કરીશું ટિકિટ પાકી જાહેરાત બાકી। તો આજે ભાજપ 120 થી 125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે। પ્રધાનમંત્રી મોદી વારાણસીથી ચૂંટણી લડશે તેની થશે જાહેરાત। આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી લડશે તેની જાહેરાત થશે। અન્ય બેઠકો પર પણ ઉમેદવારોના નામની જાહેરાત થશે। ગુજરાતમાં 9 થી 10 બેઠકો પર લડી શકે છે મહિલાઓ, 3 થી વધુ બેઠક પર ચૂંટણી લડી શકે કેન્દ્રીય મંત્રીઓ। પ્રધાનમંત્રી મોદી વારાણસીથી લડશે લોકસભા ચૂંટણી, તો અમિત શાહ ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડશે। રાજનાથ લખનૌથી લડી શકે ચૂંટણી, આ સૂત્રો દ્વારા મળતી માહિતી છે। જેમાં નીતિન ગડકરી નાગપુરથી ચૂંટણી લડી શકે, સ્મૃતિ ઈરાનીને ફરી અમેઠીથી મળી શકે ટિકિટ, અનુરાગ ઠાકુર હમીરપુરથી લડી શકે ચૂંટણી। મહત્વનું એ છે કે ગુજરાતની તમામ બેઠકો પર સેન્સ લેવાઈ ગયા છે, નામોનું લિસ્ટ તૈયાર થઈ ગયું છે અને તે દિલ્હી પણ પહોંચી ગયું છે। ઓનલાઈન પર હિતેન જોડાયા છે। હિતેન, તો આજે 120 થી 125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે। સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કયા કયા નામોની જાહેરાત થવાની પ્રબળ શક્યતા? બિલકુલ ખ્યાતિ, અગર વાત કરીએ તો ગઈકાલે મોડી રાત સુધી લગભગ 3:30 સુધી પ્રધાનમંત્રી જે છે તે બીજેપી મુખ્યાલયમાં સીઈસીની બેઠક માટે હાજર હતા। ત્યારબાદ લગભગ અડધો કલાક વધારે બેઠક જે છે તે જેપી નડ્ડા અને અમિત શાહ વચ્ચે ચાલી હતી। પણ વાત કરીએ તો આજે સાંજ સુધીમાં એક પ્રથમ યાદી આવી શકે છે, જેમાં પ્રથમ નામ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રહેશે કે તે વારાણસીથી લડશે। અગર વારાણસીની સાથે જેવું કહેવાઈ રહ્યું છે કે અન્ય એક બેઠક પરથી પણ પીએમ જે છે તે લડી શકે છે, એટલે 2014માં જેમ 2 બેઠક પરથી લડેલા બરોડા અને વારાણસી, તેવી જ રીતે બનારસ અને સાઉથ ઇન્ડિયાના કોઈ એક બેઠક પરથી જે છે પ્રધાનમંત્રી લડી શકે છે, તેવા પ્રકારની જાહેરાત જે છે તે થઈ શકે છે। હાલાકી અત્યાર સુધી કન્ફર્મેશન જે છે તે વારાણસીનું છે। ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહનું નામ ગાંધીનગરથી રહેશે, સી આર પાટીલ નવસારીથી રહેશે। તેના સિવાય જે કેન્દ્રીય મંત્રીઓ છે જે સૌથી મોટી ભૂમિકા ભજવી રહ્યા છે હાલ છેલ્લા 10 વર્ષમાં સરકારમાં, જેમાં પિયુષ ગોયલ હોય તો પિયુષ ગોયલ અત્યાર સુધી રાજ્યસભામાં હતા, તે મુંબઈ નોર્થથી ચૂંટણી લડી શકે છે। રાજનાથ સિંહ ફરી એકવાર લખનૌથી, નીતિન ગડકરી નાગપુરથી। તેના સિવાય એક ખબર એ પણ છે કે કંગના રનૌત, જે તમને યાદ હશે કે મુંબઈમાં બીએમસીનો વિરોધ કરતા શિવસેનાની સરકારનો વિરોધ કરતા ખૂબ જ પ્રખ્યાત થઈ હતી અને ત્યારબાદ બીજેપીના સપોર્ટમાં તે મેદાનમાં ઉતરી ચૂકી હતી। તે કંગના રનૌતનું નામ ચાલી રહ્યું છે કે તેને પણ ભારતીય જનતા પાર્ટી જે છે તે ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે। તેના સિવાય સ્મૃતિ ઈરાનીને ફરી એકવાર અમેઠીથી મેદાનમાં ઉતારવામાં આવશે અને અનેક એવી બેઠકો હશે જેમાં ભારતીય જનતા પાર્ટી 2019માં ખૂબ ઓછા માર્જિનથી જીતી હતી કે પછી બીજેપી ખૂબ ઓછું હોલ્ડ ધરાવતી હોય તેવી બેઠકો પર પ્રથમ ઉમેદવારી જે છે તે જાહેર કરવામાં આવશે, જેથી પાયાના વર્કર્સ જે છે તે ઉમેદવાર સાથે મળીને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે અને જે 400+ નો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે તે પૂર્ણ કરવામાં આવે। આભાર આપનો તમામ માહિતી બદલ।